ચાલો મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 6.9. એક કારનું દળ 1800 કિલોગ્રામ છે. તેની આગળ અને પાછળની એક્સેલ્સ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. તો અહીં આપણને કારનું દળ જે છે એ 1800 કિલોગ્રામ આપેલું છે, બરોબર. એની બે એક્સેલ્સ વચ્ચેનું અંતર 1.8 મીટર છે અને ગુરુત્વ કેન્દ્ર એ આગળની એક્સેલથી 1.5 મીટર પાછળ તરફ છે. હવે જો આપણે આ પરિસ્થિતિ આકૃતિની મદદથી સમજીએ તો આપણે આ ચાર પૈડા બતાવ્યા છે, એનું ક્રોસ સેક્શન લીધું છે અહીંયા આડછેદ, એટલે એક પૈડું આગળ હોય બીજું પાછળ હોય એવી રીતે આપણે દર્શાવ્યું છે, બરોબર છે. અને બે પૈડા વચ્ચે એક્સેલ હોય, બરોબર છે. તો એક્સેલ્સની જે ધરીઓ છે એનું અંતર 1.8 મીટર આપણને અહીંથી અહીં સુધી આપેલું છે, બરોબર. હવે કારનું વજન બળ તેના ગુરુત્વ કેન્દ્ર જે છે ત્યાંથી આપણે અધો દિશામાં દર્શાવ્યું mg. હવે અહીં કાર જમીન ઉપર બળ લગાડે છે એટલે એ બળ જે છે એ પૈડાઓ જે છે ત્યાં આગળ પૈડાઓ પર જમીન દ્વારા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ઉર્ધ્વ દિશામાં રિએક્શન આપે, બરોબર છે. તો હવે આપણે સૌથી પહેલા આ કાર અત્યારે સમતોલનમાં છે એટલે એનું ચાક ગતિ સમતોલન આ આગળના પૈડા જે છે તેની સાપેક્ષમાં લઈએ, બરોબર છે. તો આગળના પૈડાને અનુલક્ષીને ચાક ગતિ સમતોલન લેતા હવે આગળનું પૈડું જે છે એનું કેન્દ્ર આપણે અહીંયા આગળ સંદર્ભ બિંદુ તરીકે લીધું છે. એને અનુલક્ષીને અત્યારે બે બળ લાગી રહ્યા છે, F2 અને mg. F1 આપણે ટોર્ક માટે નહીં ગણીએ કારણ કે તેની લાગ રેખા એ સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે, બરોબર. તો આ બળ ઉપર લાગે છે, આ બળ અધો દિશામાં છે, મતલબ કે બંને બળ દ્વારા ઉત્પન્ન થતું ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે અને સમતોલનમાં છે એટલે મૂલ્યની દ્રષ્ટિએ બંને ટોર્ક સમાન હશે. તો હવે આપણે લખી શકીએ કે બળ ગુણ્યા સંદર્ભ બિંદુથી બળનું લંબ અંતર એટલે 1.8 મીટર. સંદર્ભ બિંદુ આપણો આગળનું વ્હીલ છે, યાદ રાખજો. બીજું ટોર્ક mg બળ અને સંદર્ભ બિંદુથી તેનું લંબ અંતર 1.05. ક્લિયર મિત્રો એકદમ? તો હવે આપણે લખી શકીએ કે F2 બરાબર 1.05 ભાગ્યા 1.8. એમનું મૂલ્ય આપણને આપ્યું છે 1800 કિલોગ્રામ, g 9.8 એટલે 10,290 ન્યૂટન બળ પાછળના વ્હીલ ઉપર લાગશે. પણ પાછળ બે વ્હીલ હોય ગાડીને અને આપણને અહીંયા કહ્યું છે કે દરેક પૈડા ઉપર લાગતું બળ, બરોબર છે. તો પાછળના દરેક પૈડા પર જમીનને લીધે લાગતું બળ, આ જે આપણે કુલ બળ F2 શોધ્યું એને ભાગ્યા 2 કરીએ એટલે 5146 ન્યૂટન થયું, બરોબર છે. 5145 ન્યૂટન બળ થશે. હવે આવી જ રીતે આપણે પાછળના પૈડાને અનુલક્ષીને ચાક ગતિ સમતોલન લઈએ. તો પાછળના પૈડાને અનુલક્ષીને ચાક ગતિ સમતોલન લઈએ એટલે પાછળનું પૈડું હવે આપણા માટે સંદર્ભ બિંદુ થયું. તો બળ F1 જે છે એ એનાથી 1.8 મીટર અંતરે છે. તો F1 × 1.8 અને mg જે છે એ આ અંતરે ગોઠવાયેલું છે. તો આ અંતર જે છે એ 1.8 - 1.05 કરવાથી મળશે આપણને. તો mg × 1.8 - 1.05, બરોબર.
1.8 માઇનસ 1.05 એટલે 0.75 m 1800 અને g 9.8. હવે F1 ને સૂત્રનો કરતા બનાવીએ તો જવાબ મળશે 7350 ન્યૂટન. હવે આ થયું આગળના બંને પૈડા ઉપર લાગતું કુલ બળ. આપણે દરેક પૈડા માટે શોધવાનું છે, આને 2 વડે ભાગી નાખીએ, બરોબર છે. તો 7350 બાય 2 તો આપણને જવાબ મળ્યો 3675 ન્યૂટન. ક્લિયર મિત્રો? સમજ પડી ગઈ?